આજે હું નીકળી ગયો છું સાયકલ લઈને ઘરેથી શ્યામ મોટર, અને શ્યામ મોટરથી હવે જઈએ છીએ આપણે નાવલી બજાર શાક માર્કેટમાં. એમ પણ સ્વીટ ડીશ હોય ને એટલે થોડી લેન્ધી હોય અને થોડીક ચેલેન્જિંગ હોય, એટલે થોડુંક આમ તેમ ચાલ્યા કરે. આવી પત્ની એક મળી જાય ને એટલે જિંદગીમાં ઉદ્ધાર ઉદ્ધાર. વરસાદ પણ રાતે શરૂ હતો અને ત્યાં જવું પડે એમ હતું, એટલે પછી હું જતીનની કાર લઈને ગયો હતો. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આ વખતે છે ને આપણે શનિવારથી શરૂ કર્યું છે અને આજે થયો સોમવાર, એટલે શનિવારથી લઈને સોમવાર સુધીનું એક જ બ્લોગમાં બધો કાર્યક્રમ આપણે બતાવી દેવાનો છે. તો આપણે પહેલાં શરૂઆત કરીએ શનિવારથી. જો આજે છે સેટરડે, અંદરનું કામ તો બધું થઈ ગયું છે સરસ. હજી કાચ પડ્યા છે નીચે, ફ્રન્ટ બધો સેટ થઈ ગયો. હજી ટક ટક અવાજ આવે છે, ચોટાડવું પડશે હરખું વ્યવસ્થિત. અને આ બોનેટનું તે સરખું થવા માંડ્યું છે, આ લાગી ગયું આગળનું બધું. ડિટેલમાં અપડેટ છે ને હવે પાછા રાત્રે એક ચક્કર મારશું ત્યારે જોઈ લઈએ, કેમ કે હજી બધું ફિટિંગ ને એવું બધું બાકી છે. અને ફિટિંગ બધું બાકી એવું નથી, મોસ્ટ ઓફલી તો થઈ ગયું છે ફિટિંગ, પણ પેલું આગળનું જે ખરાબ દેખાય એ બાકી છે હજી. ને આજે જ અપડેટ બીજું એક આવી ગયું છે કે એના જે સર્વેયર હોય એ આજે જ આવી જશે, એટલે એ સાથે સાથે આજે એ કામ પતી જશે. એટલે આજે શનિવાર એટલે કાલે રવિવારની રજા, એટલે મોસ્ટલી સાવ ફૂલ એન્ડ ફાઇનલ તો મંડે થશે એવું લાગે છે, કેમ કે હજી અડધો પોણો દિવસ ને પછી હજી હું એક ચક્કર મારીશ, પછીનું અલગથી થશે પાછું, કેમ કે ચક્કર માર્યા પછી કંઈક અવાજ આવતો હશે ને એવું કંઈ હશે તો એ પાછું એકાદ દિવસ વધારે નીકળશે. ને આજે હું નીકળી ગયો છું સાયકલ લઈને ઘરેથી શ્યામ મોટર, અને શ્યામ મોટરથી હવે જઈએ છીએ આપણે નાવલી બજાર શાક માર્કેટમાં. પાલક પૂરી થઈ ગઈ છે, પાલક, એટલે પાલક લઈ લઈએ અને પછી એક બીજું કામ છે એ સાથે સાથે પતાવીએ. આવી ગઈ છે શાક માર્કેટ નાવલી બજાર. ભાજી જ લેવાની છે, બાકીની શાક તો મમ્મીએ લઈ લીધું છે. ભાજી લઈ લઈએ ક્યાંક દેખાઈ જાય તો. સામને છે સામે. પાલકનું એક પાલક આપી દો, એક તાંજળીઓ આપી દો. મેથી નથી. આ છે અમારી નાવલી શાક માર્કેટની બજાર. એમાં આજે શનિવાર એટલે આજે તો હજી આગળ જશું ને વધારે ટ્રાફિક મળશે, કેમ કે આજે શનિવારી પણ ભરાય એટલે એ ટ્રાફિકે હશે. એમાં હવે નવરાત્રિ શરૂ થાય છે એટલે ચાલો 30 આજે સાયકલની સવારી છે. મોર્નિંગ વોક તો થઈ જ ગયું છે, પણ તેમ છતાં સાયકલ એવી મૂકી છે ચાર્જિંગમાં. અને મેડમની ગાડી હજી આપણે છેલ્લે જ્યારે વાત થઈ એમ ત્યારે હજી ગેરેજમાં પડી છે મેડમની, એટલે હજી આપણી એ લઈને જાય છે. હા, એ આપણી જ કહેવાય, એ લઈ જાય છે ખાલી આ રેન્ટ ઉપર લઈ જાય છે. એની ગાડી તો હજી ગરાજ છે, ગરાજ 2 દિવસ પછી આવશે. આવી ગઈ છે બાપા સીતારામ સાયકલ સ્ટોર. અહીંયા પણ આપણે કામ છે ઘણું બધું. જતીન, હજી ઓલી i20 નું કામ પૂરું નથી થયું, ત્યાં નાની ઓડીનું કામ શરૂ થઈ ગયું.
તમે બધા ડિસ્ટર્બ કર્યા કરો તો નવરો નથી રહેવા દેતા મને. મારે ગાડી ઓલા પણ શામમાં પડી છે ને ત્યાં જોવા જવાની હતી ને આજે કદાચ થઈ જાય. વાર લાગશે એમાં? હા, બ્રેક ને ગેર બે ના વાયર બદલાવવા પડે તો મૂકતો તમને મૂકી દે શામમાં. હવે તો હું ત્યાં જઈને આવ્યો, હવે ઘરે જવાનું. કાંઈ ઉતાવળ નથી, તો તાર કામ પતાય હું આ કરાવી લઉં ખાલી. આનું છે ને ગેર વાયર તૂટી ગયો છે અને બ્રેક પણ મુકાતી નથી, ચોંટી જાય છે. ગેરનો વાયર તૂટી ગયો છે. આગળનો ગેર છે, પાછળનો તો રેડી છે. જતી આને છે ને જનરલી જોઈ જ લે છે. વર્ષ દિવસ ઉપર થઈ ગયું છે. આની પહેલા ઓલી બ્રેક છટકી જતી હતી ને તો ભાઈએ કરી દીધું હતું ઓઇલ નાખીને, પણ એ કઈ ટોટલ કમ્પ્લીટ કરી નાખી. ગેરનો વાયર ફુવા જેસર રોડે મૂક્યો ને ભાઈને. ચાલો હું જાઉં. આપણે પીવા नहीं कोई वस्तु नहीं. ये घर पे आ गए, घर पे आ गए. परसू भाई क्या कर रहे हैं? मेरा बच्चा क्रिकेट खेल रहा हो. पूछ तो करो तारी साइकिल केम देखाती નથી પરસુ? અહીંયા નથી, હું લઈને નો આવ્યો. क्या हुआ होगा? उसका ब्रेक का वायर भी टूट गया और गेयर का वायर भी टूट गया. दोनों वायर टूट गए. तो टूटी गया લે હું ક્યું? એ મને ખબર હોય તો હું નો એને તૂટવા થોડો દઉં. મને એવી ખબર હોય તો फिर उसको मैं शोरूम पे दे के आया. ठीक है. हेलो मैडम जी, गुड मॉर्निंग. ओहो हो, શું છે આ બધું? હે આ બધું क्या चल रहा है मैडम जी? अपना सरस. जो मैडम जी आ गए हैं हाँ कुकिंग वाली चैनल पे. જા જો જોજો જો અહીંયા આઈ બટનમાં નાખી દેશે એની લિંક દબાવી દેજો. હા, અને જે જોઈ લીધો હોય એ જણાવજો કે ડિફરન્સ બિટવીન મી એન્ડ કેમેરાવાળી બાય. મને તો મજા આવી ગઈ. મેં 2-3 વખત જોયું બેક ટુ બેક. જોકે મેં એડિટ મેં જ કર્યો હોય અને રેકોર્ડિંગ તો મેં જ કર્યું હતું, એટલે બધું નજરની સામે જ ચાલ્યું જતું હતું, પણ તેમ છતાં મજા આવી જોવાની. મેડમજીની સ્કિલ પૂરેપૂરી ડેવલપ થઈ ગઈ છે. એવું છે? હા, તો 2-3 વર્ષથી કેમેરો લઈને સામે ઊભી છો તો એટલે તને અંદાજ આવી જાય ને કે હવે ક્યાં પછી કયો સ્ટેપ હોય ને કેવી રીતે થતો હોય એમ. અને બેટર દેન મી. સિરિયસલી ના ના બહુ મસ્ત મળ્યું. ના ના એ બરાબર છે, પણ આમ મજા પડી ગઈ જમાવટ વાળું. અલગ લાગે કઈ એટલે ગમે. બાકી આમ એવું હા, ઓલું હું મને જોયા જ કરું. આમાં એડિટિંગ કરવાની મજા આવી. चलो भाजी आ गई. आज मैं साइकिल लेके गया था शाम मोटर में, फिर नावली बाज़ार में से भाजी लेके आया और उसका वो ब्रेक वाला वायर तो काफ़ी दिनों से परेशान कर रहा था. आज वो गियर वाला वायर भी निकल गया था तो उसको भी दे के आया. साला ये दुख का है ख़त्म नहीं हो रहा. साला ये दुख का खत्म नहीं होता बे. હજી i20 ઘરે આવી નથી, ત્યાં ઓડી અમારી ન્યા મૂકીને આવી પડી. ચલો લંચ ટાઈમ હો ગયા, ખાના ખા લેતે. આ કેમેરો બંધ જ નથી કરવાનો. આ સેટરડે, સન્ડે અને મંડે જ્યારે એડિટિંગ કરવા બેસીશ ને ત્યારે બંધ કરવાનું, ત્યાં સુધી નથી કરવાનું. અડધી કલાકનો થાય તોય ભલે, કલાકનો થાય તોય ભલે, કે 3 કલાકનું મૂવી બને તોય ભલે. યસ, સળંગે સળંગ. હા, સિરીઝ મૂવી સિરીઝ તો બને જ છે ને. 30-35 મિનિટ એ સિરીઝ છે. 3 કલાક થાય એટલે મૂવી થઈ જાય. ચલો ભોજન લેતે હે ભોજન. ચાલો તો જો હું તૈયાર થઈ ગયો છું, બરાબર છે. નેક્સ્ટ કામ માટે બપોરે જમી લીધું હતું અને સરસ મજાનું બધું અપલોડિંગ બાકી હતું, જે કાંઈ થોડું ઘણું એ બધું કરી લીધું અને હવે તૈયારી કરીએ છીએ. અમે બહુ આગળ પહોંચી ગયા છીએ, અમે વધારે પડતા, એટલે એની તૈયારી હવે શરૂ થાય છે.
અત્યારે ઓલરેડી 5:30 વાગી ગયા છે, કેમ કે અમુક વસ્તુઓ મળવી મુશ્કેલ થઈ ચાલી હતી અને માંડ મળી. પણ એ હવે તમને અપકમિંગ ડેઝમાં જોવા મળશે, બરાબર ને? એક આ રિવીલ ન થાય, બાકી બધું રિવીલ કરી દઉં છું. હું મારું લાઈફ આખી રિવીલ કરી દીધી, એક આ નથી કરતો ખાલી, હે ને? ઓહ ધંધા હે ચાલો શરૂ કરીએ આમાં અને આપણે પછી મળીએ પાછા. એ પૂરું થાય એટલે તરત જ. ધીમે મારે જાઓ, ચશ્મા મારા તૂટી જાય, લોચો થાય પછી કહેતો નહીં. અને અત્યારે 10:30 વાગ્યા છે. કેટલા પારસો જો 10:30 થયા છે ને આ બાળક હજી સમજતો જ નથી. આજે તારે સેટરડે છે, પણ પપ્પાને 9:45 રેસીપીનું કામ પૂરું થયું. તારી ભૂલ નથી તો પણ મદદરૂપ થવાય ને. જો અરે પણ હવે આ બાળકને ઘડીક રમાડી દઉં ને પછી આપણે સવારે મળીએ કાલે પાછા સેમ વ્લોગમાં, નોટ પાર્ટ 2. ગુડ મોર્નિંગ. કાલે રાત્રે પછી ઘણું બધું લેટ થઈ ગયું હતું, તમે જોયું જ હતું. પાર્શ્વ જ્યારે ક્રિકેટ રમતો હતો રૂમમાં, કેમ કે 6 વાગે શરૂ કર્યું અને 10 આજુબાજુ પૂરું થયું બધું. એટલે પછી કંઈ તાકાતે નહોતી રહી શરીરમાં કેમેરો સામે લાગવાની, કેમ કે એ 4 કલાક સામે જ કેમેરો હતો. અને એમ પણ સ્વીટ ડિશ હોય ને એટલે થોડી લેન્ધી હોય અને થોડીક ચેલેન્જિંગ હોય, એટલે થોડુંક આમ તેમ ચાલ્યા કરે, નો વાંધો આવે. ને એક ટાઈમ એવો આવે જ્યારે તમે કંટાળી ગયા હોય એટલે લેન્ધી વધારે થાય અને વધારે લાગે. પણ કાંઈ વાંધો નહીં. જો પાછી એક નવી સવાર થઈ ગઈ છે, સરસ મજાની રેસીપી બની ગઈ. અને કાલે આમ તો કાલ સાંજથી જ વરસાદ શરૂ હતો, મોડી રાત સુધી વરસાદ આવ્યો. અને અત્યારે મારું તો રૂટીન જે મોર્નિંગ વોક હોય એ તો વ્યવસ્થિત રીતે જો રોજ કરતાં થોડુંક વહેલા, કેમ કે રોજ તો પાર્શ્વની બસની રાહ જોવી પડે. બસ આવી જાય પછી હું નીકળું, એના કરતાં આજે થોડા વહેલા. અને સરસ જો વાતાવરણ ખુલી ગયું છે પાછું અત્યારે, એટલે ટૂંકમાં વરસાદી નથી, આમ અલગ અલગ થઈ ગયા છે વાદળ બધા. અને વોકિંગનો આનંદ લઈએ આપણે. જુઓ કેટલો વરસાદ પડ્યો છે ને અહીંયા દેખાય છે. જો ખેતરમાં હજી પાણી ભર્યા છે, સવાર થઈ ગઈ છે તોય બધી જગ્યાએ જુઓ. અને કપાસમાં સરસ મજાના ફૂલ આવવા માંડ્યા છે. અને જેણે પાણી હશે અને વહેલા વાવી દીધો હશે એને તો કપાસ પણ આવી ગયો હશે, તો એના માટે તો નુકસાની. કેમ કે જેને વાડી હોય એ લોકો તો પહેલાં વાવી દેતા હોય, એટલે પહેલાં કપાસ આવી જાય. એટલે જેને કપાસના ફૂલ ખુલી ગયા હશે એના માટે આ વરસાદ નુકસાની રૂપ. બાયપાસે એક નવું સોપાન લાગી ગયું છે, એ ખબર તમને? જોકે હમણાં ઘણા ટાઈમથી મોર્નિંગ વ્લોગ બન્યો નથી એટલે ન જ ખ્યાલ હોય. નવું સોપાન આવી ગયું છે. જુઓ કેમેરા લાગી ગયા છે, કેમેરા સેફટી અને ચાલાન બંને માટે. નોટ ઓનલી સેફટી, ચાલાન भी हो सकता है उससे. અને એક હજી છે, બતાવું તમને. જુઓ હેવી બેઝ. અને આ સિટી બાજુ જવાનો જે રસ્તો છે ત્યાં પણ લાગી ગયા છે બંને સાઈડના જબરદસ્ત મોટા મોટા. ये देखिए मैडम जी नहा के तैयार हो गए हैं और हम ऐसे अभी वॉकिंग से वापस आ रहे हैं. गुड. संडे नो एंजॉय करो. 2 કલાક વધારે સૂતી આજે. એ તો રાતે જાગી હોય એટલે ને. તો પછી પડખા ફેરવાના રહી. ओके. और ये हमारा प्रिंस भी आंखें खोल दी है, लेकिन वापस से उसको बंद करनी पड़ेगी. भले हुई जा जी वार છે ઘણી.
ઉજા क्या कर रहे हो मेरा बच्चा क्या कर रहे हो क्रंचेक्स चल रही है क्रंचेक्स और बाल्टी के बाजू में क्यों बैठा हो पोछा तू लगा रहा है પાણીની ડોલની બાજુમાં બેઠો તો પોતું તું જ કરતો હશે એવું લાગે છે મને मैडम जी एप्पल ले लिया है देखिए मैडम जी શું કામ લીધા ખબર કાલ મારા બા રાતે આમનમ રહી ગયા હતા એપલ હું લાવતા ભૂલી ગયો હતો મોડું મોડું પછી તમને ખબર જ છે બધું ચાલતું હતું તો પછી યાદ જ ના આવ્યું એટલે બધું આજે અહીંથી જ લઈ લીધા ઘર પાસેથી નીકળ્યા ને ત્યાં જ સરસ વેરી ગુડ કેમેરા વાળી બાઈએ કંઈક લઈ લીધું હતું નહીં કાંઈ કાંઈ હતું નહીં તો ભલે ને કાંઈ ન હોય જ નહીં ખાઈએ આપણે રજા રાખજે અત્યારે 2 ભાખરી કરી નાખી એટલે મારે બપોરની રજા હાલ ખોટું ખોટું કહું છું માની નહીં ચાલો આને દર નાસ્તા કરતે નાસ્તા આજે મજા આવી ગઈ વહેલું હતું ને થોડુંક નિરાતવાળું હોય ને રવિવાર હોય એટલે દોડવાની લાંબુ ખેંચી લીધું આજ તો તમે જોયું જ છે આજે બધાને હું લઈ ગયો હતો મોર્નિંગ વોકમાં સાથે સજોડે અમે આપણે બધા ગયા હતા બરાબર ને મેડમ એક નહોતા મેડમ જોશે ત્યારે આવશે આનંદ આનંદો બીજો મારણ કરવાનું છે હા તો બરાબર નહીં આમ જો 2 ગામ ત્યાં ઊંધી થાય ને એટલે મીઠું ક્યાં ઢોળાય સોફા ઉપર હા એ ખાઈ લે આમાં છે હવે કાંઈ તો પછી એને આમ ન થવા દેવાય એને આમ જ રખાય બીજું લેવા માટે એનું ધ્યાન રખાય અને આપણે ઘરમાં 3-4 ડસ્ટબિન રાખીએ છીએ કેટલા 3-4 એટલે એને પહેલાં એની જગ્યાએ ओके चल मैं नाश्ता कर लेता हूँ ठीक है बाद में तेरी साइकिल लेने जाएंगे चलो नाश्ता हो गया है अच्छे से बढ़िया था निरात वाળો નાસ્તો કર્યો હા મેડમ આજે હાવ નિરાત વાળો રોજ નિરાત વાળો જ હોય મારા માટે પણ આજે સાવ નિરાતે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કોઈ પણ પ્રકારનું વધારાનું કામકાજ નહીં કાંઈ નહીં મુખવાસ થઈ ગયો હવે મેડમને છે ને આજે અમારી છોકરીઓ આજે આવી નથી એ તો કહેવાનું હાવ રહી ગયું આ બાલ્ટીમાં કીધું કેમ ભરેલી છે પાણીની ડોલ હમણાં પહેલાં જોઈ ને તમે આજે અમારી છોકરીઓ છે છુટ્ટી ઉપર અને 1.5 દિવસની છુટ્ટી છે એટલે કાલે બાલ્ટી ભરેલી હશે કાંઈ નહીં ચાલો એ નામે હું મેડમજીને બપોરની સબ્જી બનાવવાનો કાર્યક્રમ જે છે એ કાપી દઉં કોબીની સબ્જી ખાશું અને સાથે ટમેટાનો વઘાર કરશે મેડમ રેડી શાકે બનાવી દઉં નહીં ખાલી કાપી જ દઉં ચલો કટ કરી લેતા પહેલાં મેં કીધું હતું ને આપણે કેમેરો બંધ નથી કરવાનો 3 દિવસ કમ ઓન મેડમ કમ ઓન કમ ઓન યુ કેન ડુ ઇટ મેડમ યુ કેન ડુ ઇટ મેડમ કમ ઓન યુ ગો ચાલો હજી i20 ના કાંઈ સમાચાર હજી તો નથી આવ્યા એમ આવી ગયા એમ જ ઘણો પણ થોડું ઘણું જે ઓલું સર્વેયરના જે કામકાજ બાકી હોય ને એ બાકી છે એટલે એ આજે અથવા કાલે પતી ગયા હશે તો ખબર નથી કાલે તો આપણે કંઈક બહાર નીકળ્યા નહોતા પછી ને ફ્રી હતા નહીં પણ એ પહેલાં આપણી ઓડી લેતા આવીએ ઓડી કાલ રાતે પછી એ લોકોએ ભૂલી ગયા હતા અને દઈ જાય પણ હવે મારે અમે બજારમાં જાના હે તો ઓડી લેતા આવીએ દેવા તડકો નીકળ્યો હતો ભાઈ કાલે બહુ વરસાદ પડ્યો હતો દેવા કાલે હું કેમ કે 6 વાગ્યાનો રસોડામાં હતો પછી 11 વાગે પૂરું થયું ને 10:30 એટલે સીધો પછી ઉપરના રૂમમાં જ જતો રહ્યો હતો બહારની કન્ડિશન શું છે જોવા બહાર નહોત નીકળ્યો 6 વાગ્યા આજુબાજુ અમારે તો પાણી છે રસ્તા ઉપર આરસી છે તો બહુ જાજો પડી ગયો જાજો ને લાંબો સમય પડ્યો એવું કેમ કે સવારે હું વોકિંગમાં ગયો ને ત્યારે બધે રોડ ઉપર પાણી ભરેલા જ હતા 2:30-3 સુધી તો હું જાગતો હતો ત્યાં સુધી વરસાદ હતો
હે દેવેન બોલો આપણી ઓડી મર્સિડીઝ હજી નથી થઈ એકચ્યુઅલી એના ગેર ને એવું બધું ખોલી નાખ્યું છે અને કંઈક એમાં ગિયરમાં કંઈક ઇસ્યુ થયો હતો એટલે જ એનો વાયર તૂટી ગયો હતો. ના, શબ્દ એવો એને બોલેલો છે કે બહુડાઈ ગેર બહુડાઈ ગયેલા છે. મરડાઈ ગયા છે ગેર ગેર કેમ ગેરમાં પણ મરડો થઈ જાય એ આજે મને ખબર. ગેર મરડાઈ ગયા છે. કઈ વાંધો નહીં, કાલ બપોરે થઈ જશે. એના બધું ઉપરથી એક હારે કાલે એના આવશે. ઉપરથી તમે વિચારી શકો છો કે તમે કઈ રીતના શું કહેવાય બાઇક ચલાવો છો. બાઇક ને ક્યાં સાયકલ ની વાત છે. સાયકલમાં હું દેવા ગેર ક્યારેય ચેન્જ નથી કરતો આમને, પણ એ જ નથી કરતા ને એટલે એવું થયું હોય ને. ક્યારેક ક્યારેક આમને પડી હોય ને ત્યારે કોઈક આમને ઊભી સાયકલમાં ગેર ચેન્જ કરે ને એટલે વધારે એવું થતું હોય. તો પણ ચેન તૂટે ને. ચેન ન તૂટે ને, ગેર વાયરથી ગેર ખેંચાતો હોય ને. ચેન થોડી પછી, ચેન તો પછી ખેંચાય ને. આમને ઊભી હોય ત્યારે તો વાયર ખેંચતો હોય. તો વાયર તૂટવો જોઈએ. વાયર જ મજબૂત તૂટ્યો. કે આવે કે વાયર મજબૂત આવે. તૂટ્યો તો વાયર જ, પણ હવે મેં પછી જનરલ કરી નાખ ને એમ, એટલે હવે પછી આવતા વર્ષે નેક્સ્ટ પછી શરૂ થાય ને. મેડમજી આપણી ઓડી પણ હજી કાલે બપોરે ચેક આવશે. એવું છે. ઓકે. એના ગિયર ને બધું કંઈક આમ તેમ થઈ ગયું છે વાયરને હિસાબે, બસ એટલે હવે ગિયર આખો ખોલ્યો છે એને. ચાલો તો લેટ્સ હેવ સમ ફન. ऑन कैमरा और ऑफ कैमरा बताइए बताइए क्या करना है बताओ. मेरा बच्चा देखो सो गया है, सच्ची में सो गया है, झूठा नहीं. और मेरे को जब आया तब मुझे ऐसा लग रहा था कि झूठ मूठ का सो गया मैं आया इसलिए, लेकिन सच्ची में सो गया है क्योंकि मम्मा ने एग्ज़ाम आ रही है इसलिए ज़्यादा होमवर्क दे दिया होगा, इसलिए नींद आ गई, वरना खेलता अभी तक तो. જમાવટ હોય નહીં તો આમાં બધા ઓપ્શન હોય બાળકોને. આજની નવી પેઢીને, યુવા પેઢી તો ના કહી શકાય, હજી બાળ પેઢી છે. એટલે નવી પેઢીને એવું બધું હોય. કાંઈ નહીં, તો ને બપોરે પછી નહીં ઊંઘ આવે ત્યારે એવી જાત ને મમ્મી બપોરે બેહાડે છે, ઓપ્શન નહીં મળે. वापस से बारिश आ गई, हमको एक नींद क्या आ गई तो बारिश ही बारिश हो गई है वापस से. બપોરે જમીને મેડમજીએ એટલું બધું ખવડાવી દીધું હશે કે શું ખબર, મને તો ઊંઘ આવી ગઈ. ઝોલા આવતા હતા ઝોલા, ને પછી આંખો બંધ જ થઈ ગઈ, ખેંચાઈ ગયું. 5 વાગી ગયા. हो नेटफ्लिक्स चल रहा है का? नेटफ्लिक्स चल रहा है, टीवी में करना खाए मैडम. एकला बैठा बैठा પછી હાથમાં ફોન રાખી રાખીને થાકી ન જતું. તો સ્ટાર્ટ થઈ ગયા બચ્ચા કે નાક કેમ બંધ થયું? નાક કેમ બંધ થઈ ગયો? નાક છે એની ઈચ્છા મુજબ ક્યારેક એવું કરે. હાથીને બંધ થઈ ગયું. ઊંઘ આવી ગઈ બપોરે. કેટલા મહિનાઓ પછી હું બપોરે સૂતો હોઈશ, મહિનાઓ પછી. આમ તો રાતની ઊંઘ અત્યારે બપોરે પૂરી થઈ હમણાં. કે પૂરી તો ન થઈ કે 1 કલાકમાં શું થઈ જાય, ખેંચો જેમ તેમ. મેડમ તો એ સારું કામ કરીને ગયા હશે, પડદા બંધ કરી દીધા હતા એટલે, નહીંતર વહેલા ઊંઘ ઉડી જતી. એવું થાય મેડમ. यस सही काम किया मैडम, मैं आपको बताना ही वाला था. બારિશ છે ને એટલે ત્યાં જો કે પાણી નથી અડતું ક્યાંયથી, પણ તેમ છતાં નહીં ને કંઈક ઝાપટ બાપટ જફરાટ વરસાદનો જો એને અડી જાય તો એ આપણને અડી જાય. ને અત્યારે અડી જાય આમ પોસાય એમ નથી. ફાઇનાન્શિયલીની તો બધું જે સમજાય, પણ હવે પછી કાંઈ પછી હલાવા બાબતની કોઈ વસ્તુ નહીં રહી ઘરમાં. ऐसा है ना. તે હાલ મેડમ 5 ને 10 થઈ છે તો એક રેસીપી બનાવી નાખવી છે ને, રવિવાર છે તો. તમારે બહાર જાવ નહીં, બહાર મારે ક્યાંય આમાં વરસાદનું ક્યાંય ન મારી આવો બહાર ફ્રેશ થઈ આવો. વરસાદનું મેડમ ન જવાય ક્યાંય ના. હમણાં આ એક નાક તો બંધ થયું છે એવું લાગે એમ થાય છે, અને આમાં બહાર જાય ફ્રેશ એર મળે કે નહીં, ફ્રેશ એર મળે ને એમાં નાક ખુલી જાય. એવું હોય એટલે એક ચક્કર મારતા હું મસ્ત.
ઇનડાયરેક્ટલી એટલું બધું લાંબુ ભાષણ દેવું એની કરતાં એમ કહી દે કે નહીં મારે આજ આરામ કરવો છે ને તમે આરામ કરો એમ. મેડમ સિરિયસલી કાલ બરાબર છે થોડુંક લાંબુ લેન્ધી મેં સવારે વાત કરી એમ જ, પણ આજે પાછી છોકરીઓ ન થાય ને એટલે પછી એને પાછું એક દિવસે ઘરમાં કચરા પોતા ન થાય એવું ચાલે નહીં. નહીંતર આ વરસાદી વાતાવરણમાં કંઈ, અને વરસાદ કાલે આખો દિવસ પડ્યો હતો એટલે ધૂળ તો કંઈ ઉડી ન હોય પણ એને ન ગમે એટલે એ બધું સવારમાં ઝાપટ ઝુપટ, ટૂંકમાં વન ટાઈપ ઓફ હાફ ધૂળઝાળા. રૂટીન કામ એમાં હાફ ધૂંઝાળા તો એ એમ જ કહેવાય. એટલે થાક લાગી જાય ને એટલે કે તમારે જે કરવું હોય મને પોરો ખાવા દે, મને નિરાત લેવા દે. કઈ નહીં, ચના ચાટ ખાઈ ગઈ તો मैंने दोनों चना भिगो दिए थे दोपहर में, थोड़ा सा खाएगी ना, मिर्च टमाटर डाल के बना देता हूँ. पहले तो बॉईल करना पड़ेगा उसको. चलिए तो 3 विसल लगा देते हैं पहले. ये आ गया है कुकर. अरे मैडम आ तो चना हाव नहीं पेला हूँ, देसी वाले चने. नहीं पहला ही तो बपोरे बपोरे 2 एक हारे ज पलाळ्या. आ सरस छोले થઈ ગયા. छोले मस्त हो गए लेकिन वो चने नहीं अच्छे से भिगोए, इसलिए बारी बारी सीटी लगाइए. या हाव काचा काचा जामनम જ છે મેડમ. એટમોસ્ફિયર અસર કરી ગયું છે આ ચણાને. 2 કે 3 પલ્લા છે ખાલી, જ્યાં મોટા મોટા થોડાક લાગે છે ને એ પલ્યા છે, બાકી બીજા નથી પલ્લા. હજી સવારે મગમાં જે અસર થાય ને એવી આમાંય થઈ, એટલે એ કંઈ બફાશે નહીં એટલે એ સ્કીપ કરી દઈએ, ખાલી છોલે ચણાની ચાટ ખાઈ લઈએ. आ गए हम यूं ही साथ साथ चलते. चने डाल दिए हैं, पानी डाल दिया है और ये गया नमक 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 नमक. ये कहाँ आ गए हम यूं ही साथ साथ प्याज मैडम 2 ही है सिर्फ. बीजू अदरक मिर्च वगैरह कुछ लाना है? अदरक मिर्च वगैरह कुछ लाना है? सब है. टमाटर टमाटर भी है, सिर्फ प्याज ही लानी है ना? ओके चलो प्याज लेके आते हैं, शाम को भी कुछ बनाएंगे. है परसों हल से कहीं पिज्ज़ा हल से. इस बच्चे का तो पिज्ज़ा खाना है, क्या करेंगे रुद्र? मैं पराणे नत के तो है पराणे नहीं, पराणे नहीं. મારી ઈચ્છા હોય તો જ ખાશે, નહીં તો નહીં ખાઈ. બરાબર એ સાચું તારું. લે સરસ, લ્યો બાય બાય. આ છોકરાને ને એના મમ્મીને તો પિઝા ખાવા છે. ડુંગળીનું આપણે શું કરશું? हेलो बाबू दादा, कैसे हो? कैसे हो? बढ़िया बढ़िया हो ना सब कुछ? तबीयत पानी अच्छी है? तो अब बात नहीं. डूंगળી આપી દે કેલા. પાણીમાં શેણો આજ પહેલો જ નહીં, હજી જો પલાળી બપોરના પલાળ્યા હતા, પહેલો જ નહીં આજ. પાણીમાં શેણો હુકાય ને એમ તમે હુકાતા જાવ. હુકાતો જાઉં છું. અનુરાગાને કંઈક કે આખું ગામ ને દુનિયા એમ કહે છે કે શરીર વધતું જાય છે ને આ કે હુકાતો કિલો કરતા. હે પાણીમાં શેણો હુકાય એમ હુકાતા જાવ. ના ભાઈ ના, નવીન રીતે કેવો પાછા આપણને ખબર ન પડે ને એમ કે પાણીમાં હુકાય ને એમ હુકાતો હોય છે. તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે હું બાબુ દાદા.
देखो अपना कार्यक्रम हो गया है सेट हम खाएंगे आखा रिंगना અને रोटला और मैडम जी आपका खाओगे फ्रेंकी खाओगे यस फ्रेंकी और बच्चे के लिए पिज्जा यस कि आपके लिए भी पिज्जा તો કિतना ઓર્ડર કરી દઉં મેડમ હમણાં તો પાછો વરસાદ આવે એવું થઈ ગયું છે ગાજે તો છે ધડ બડાટી ઓકે કે લેવા જ જવા છે કે ત્યાં જ જવું છે એવું કંઈ નહીં એવું કઈ એવું નથી ને કાંઈ તો હું ઓર્ડર જ કરી દઉં ક્યાં ક્યાં પિઝા ખાવાના છે ઓલો વેજ પિઝા એક જ ખાય છે ને બીજું કંઈ ખાતો નથી ને માર્ગરીટા ફાર્મ હાઉસ અને તમારે ચીઝ ફ્રેન્કી નહીં સારી વેજ વેજ ચાલો મેડમજીને ફ્રેન્કી પાછોય ખાશે તો ફ્રેન્કી તો અને એને પિઝા ખાવા છે દી ઓર્ડર કરી દઈશું બનાવવામાં કોઈ જાતને કમેન્ટ નહીં કરતા કે હાથે બનાવી લેવાય એમ નથી બનાવવા હાથે હાથે હું રીંગણા બનાવું છું એટલું ઘણું ત્યારે બરાબર ને મેડમજી યસ ચાલો ચણા પણ બફાઈ ગયા છે ખબર નહોતી મને ભૂલી ગયો મેં કીધું ચારના મૂકીને ગયો છું ઠરી ગયું હશે કુકર એમ ચાલો ગ્રેવીનો સામાન રેડી થઈ ગયો છે પછી એને મિક્સીમાં કાઢી નાખશું એટલે ફાઇન પાસ્ટ થઈ જાય અને પછી બેંગનનું ફ્રાય કરી લઈશું અને મસ્ત મજાનું દેશી ભાણું ખાઈશ દેશી ભાણું મેડમ વીઆઈપી ભાણું ખાશે વીઆઈપી તને એક વાતની ખબર છે પાછું આ પલ્લી ગયો આખો એટલી બધી ગરમી થાય છે બેટા બાર તને એક વાતની ખબર છે પિઝાની સાથે ફ્રેન્કી ફ્રી છે બાય 2 પિઝા ગેટ 4 ફ્રેન્કી ફ્રી ખાલી ખાવા માટે હો પૈસા તો આપવાના જ છે તો તને આજે પિઝા ને ફ્રેન્કી બેય મળશે બેટા જલસો जमावट जम 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 रेडी ओके बारिश आ रही है कि नहीं आ रही હવે નથી આવતા ને તો આ પલ્લી ગયો છે ઓલો બીજો ફેન શરૂ કરી લે કે હાલશે લો મેરા બચ્ચા ક્યાં ખાયા વડાપાવ એ તે પણ ખાધું ને ઈ જ હોય પિઝા ફ્રેન્કી હજી આમાં કંઈક લાગે છે મમ્માને બાકી લાગે જમવાનું ઓ માય ગોડ હજી તો મારે તો હજી બનાવવાનું બાકી છે મેડમ હા તો ભલે ને જ્યારે બને ત્યારે બીજું તો શું ઓહો હો હો હું જઈ રહી છું ત્યારે આવી પત્ની એક મળી જાય ને એટલે જિંદગીમાં ઉદ્ધાર ઉદ્ધાર પણ મસ્ત એસી વાઈફ चाहिए મોટા ભાગે પત્નીઓને આદત જ હોય એકલા ક્યારેય ન જોઈએ ના ના એ બરાબર છે પણ ધીમે ધીમે જનરેશન ચેન્જ થતી જાય એમ પછી હવે પણ આપણે તો જૂની ચેન્જીસ જનરેશન વી આર ફ્રોમ ઓલ્ડ જનરેશન અત્યારના નવા જનરેશન માં આવું હા જી બોલીએ શીખવાડ જા શીખવાડ તમને હેલ્પ થઈ ગયું નહીં હેલ્પની કાંઈ જરૂર નથી લાવો લોહી એટલે બનાવી કાઢું લોયામાં કરું છું કે કુકરમાં? એકલો કુકર વાલા રેસીપી મેં નહીં ખાતા મેડમ બેંગન ચડવા મારવાનું. નહીં હું ફ્રાય કરી નાખીશ લાઇટલી તેલમાં કેમ કે હવે હું એકલો છું રીંગણા ખાવામાં એટલે મારે ફ્રાય કરવા છે બોઇલ નથી મને ન ભાવે એટલે એવું કંઈ છે નહીં ખાઈ લઈએ મારે પોતાને બનાવવા હોય ત્યારે હું ફ્રાય ખાઉં છું અને એકલાને બહુ ઝાઝા જોઈએ નહીં એટલે નાનું લોહી આપી દો ને એ તો બહુ નાનું થઈ જાય એનાથી જે મોટું છે ને એ લે છે મેડમ પછી હાવ નાનું એવું લેવાય સમાઈ ગયું એટલું જોઈ જાય બસ એ અને બસ હવે હું હાથ કરીશ ક્યારે રીંગણા તળાઈ જાય ત્યારે મેડમે મસ્ત મજાનું જો પેસ્ટ ઓનિયન टमाटर अदरक लहसुन और हरी मिर्च એટલી બધી જરૂર નથી પણ પછી કાઢી લઈશું કારણ કે ફ્રાય કરવામાં આમાં તકલીફ થશે એટલે પછી કાઢી લેજો પછી બધા કમેન્ટ કરે તેલ વધારે છે ઓલું વધારે છે કાઢી લઈશું પાણીવાળા નથી ફ્રીજ વાળા છે
અને હવે હું ઓઇલ પ્રૂફ છું એ ખબર ને તને? એવું છે ઓઇલ પ્રૂફ. તો આ તમે હાથથી કાઢશો? એમ પારખા નહીં કરતી, હું હાથથી કાઢી લઉં એવો હતું. વાહ, જો આ જે કલર આવે ને મેડમ એનો મને હરખ હોય. હા, જાંબલી થવા જોઈએ. જો આ રીંગણું જેથી જાંબલી થાય ને મેડમ તેથી મજા આવી જાય મને. જો આમ જો, ખાલી આમ જો તું. ચલો જાંબલીમાંથી બ્લેક થઈ જાય ને પહેલાં એને કાઢી લઈએ. ચડાઈ ગયા છે મસ્ત. બધી પહેલાં તેલ કાઢવું છે એટલે હાથ કેરોનો ક્યું કાંઈ ઉડે નહીં મેડમજી. મારે દૂર જવું હોય એટલે હું તો કહું જ ને. ખોલ ખોલ ખોલ. એમ આ તો દરિયામાં રહેવું ને માછલાથી ને મગરથી બીવું એ થોડું મેળ પડે મેડમ. થોડુંક દૂર હોય છે. ઉડે ખરા એ તારે સાફ કરવાનું હોય ને. ઉડે ખરા એ તારે સાફ કરવાનું. બરાબર ને? ઉડે મને ખબર પણ સાફ થોડું મારે કરવાનું. દરવાજો ખોલ ને બસ. બારિશ પાછી શરૂ થઈ ગઈ ને મેડમ? દેખો ઝરમર નહીં મેડમ, ધડબડાટી બોલે. જો ને ત્યાં અવાજ ઉપરથી ના ખબર પડી જાય. मैडम जी लाल मिर्च डाल दीजिए प्लीज प्लीज प्लीज. लाल मिर्च डाल दीजिए, मुझे वो पानी प्याज का पानी छूटते हुए लाल मिर्च का कलर बहुत अच्छा लगता है मैडम जी. प्लीज प्लीज और डालिए थोड़ा मैडम जी, और थोड़ा सा डाल दीजिए मैडम प्लीज प्लीज. नो ना के થોડીક નહીં ખા જો થોડીક એટલે આમ જો ચપટી. પિંચ ઓફ રેડ ચીલી. હવે આને છે ને તેલ છૂટવા દેવું છે, મસ્ત રીતે તેલ છૂટવા દેવું છે. તેલ છૂટી જાય ને પછી આગળનો કાર્યક્રમ ઘડીએ. લે તો જલજીરા નથી, હમણાં હું લઈ આવી દઉં. પછી બપોરે મેં તારી છાશમાં નાખી દીધી. આવતા હતા ને, મેં કીધું આ છોકરાએ કેમ મને કીધું નહીં, પણ તું કન્ફ્યુઝ હશે એટલે તે મને કીધું નહીં. मैडम जी बस હવે रेडी. बैंगन डाल दीजिए और पानी डाल दीजिए थोड़ा सा. બે જ મિનિટ દીકાવે ખાલી 2 મિનિટ. આમ જો તમે ભલે પિઝા ખાધા હોય, ફ્રેન્કી ખાધી હોય, પણ આવી સબ્જી થોડી બને. આવી તો ન જ ખાધી. હવે પાર્સોને છે ને આમ કે પપ્પા જે બનાવે મેં બધું ખાધું હોય એટલે કે નવો ટેસ્ટ કરી લે. પપ્પાનો સેકન્ડ ટાઈમ ટેસ્ટ ન કરે એની ગણતરી એવી હોય હે ને મેડમ નહીં જો કે થોડુંક હવે એવું મેડમ નહીં જો કે હવે થોડુંક એવું થવા કે હું એનો એ ખાધા કરું. બસ ઉમંગ ચાલો બસ હવે આને એક સરસ મજાનો ઉબાલ આવવા દેશું અને પછી જમી લઈશું. બાઈએ રોટલો બનાવી નાખ્યો છે કે ભાખરી બનાવી? ઓ માય ગોડ, બાઈએ રોટલો બનાવી દીધો, મજા આવી. ચાલો લેમન ડાલના હે લાસ્ટ में तारा जी बाकी काम मतलब चलो नहीं શું છે આમાં મેડમ? ઓ પિઝાનું એક જ પીસ છે મેડમ? ઠીક, તારા માટે તો ફ્રેન્કી જ હતી. હા બરાબર. મેં થોડીક એવી ટેસ્ટ કરી મેડમ, બહુ મસ્ત બનાવવા માંડ્યો પાછો. પણ તું ના પડતી હતી ચીઝવાળી નહીં, પણ એ હતી ચીઝવાળી. હા મેં કીધું એક બાઈટ મેં સ્પેશિયલ ચાખવા માટે જ મંગાવ્યું હતું. મેં કીધું એક બાઈટ તો ખાઈશ જ.
સુગંધ જ એવી આવે છે ને મજા આવી ગઈ. હાલો હવે આવી જાઓ, તમારો 1/4 પિઝા અને એકાદી ફ્રેન્કી ખાવા માટે તમે પણ આવી જાઓ. નહીં, એમ આજ શરૂ જ નથી કરવું. તું આવી તો જ શરૂ, નકર જમવું નહોતું. આ જે છે ને એમને જવા દેવું. કાચમાં જોઈને કે છે, કાચમાં જોઈને દાંત કાઢે. કોણ હે? તો તને ઈચ્છા થઈ ગઈ ને એકાદું રીંગણું ખાઈ લઉં એમ. અંદરનો જીવ જાગે જ તે. વી આર દેશી મેડમ, ધેટ્સ વાય અંદરનો જીવ જાગે. ચલો હવે જમી લઈએ. લે તારી ફ્રેન્કી તો બતાય યાર. તારી કંઈક અલગ હોય, મને ઉપર ત્યાં મોકલી હતી એ અલગ હોય. હા હા, મને ખબર હોય ને, તું કંઈક નવું નવું લઈ આવી. મેડમનું છે ને એક સરસ વાત કહેવાય, એ ખરાબ ન કહેવાય. મેડમ રૂટીન જેને ભાવતું હોય ને એ તો એ ખાય જ તે. તેમ છતાં એકાદી નવીન આઈટમની ટ્રાય કરે દર વખતે, અને એ બહુ સારી વાત કહેવાય. ઘણી વખત હું ત્યાં હોટલમાં અમે સાથે જઈએ ને એટલે એમ કે આ ટ્રાય કરવું છે. જોયું ને, મજા આવી ગઈ ને. મેડમજીએ તો સરસ મજાનો નાસ્તો કરાવી દીધો. હવે તો કચરો દીધો છે નાસ્તાનો. અને પછી કાલે રાત્રે સુરતથી જેમાં પછી સુરતથી મારા ફ્રેન્ડ આવેલા જ હતા ઓલરેડી, પણ મારે જમીને જવું હતું એટલે પછી વરસાદ પણ રાતે શરૂ હતો અને ત્યાં જવું પડે એમ હતું, એટલે પછી હું જતીનની કાર લઈને ગયો હતો. તો હવે અત્યારે પછી મેડમને સ્કૂલે જવું હોય એટલે જતીનની કાર એને આપી આવીએ અને મેડમનું જુપિટર ત્યાંથી આપણે લઈ આવીએ. ચાલો, મેડમની જુપિટર આવી ગઈ છે. અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કેમ કે પૂરો અત્યારે એટલા માટે કરવો પડશે કેમ કે આ એડિટિંગ કરીશ તો જ આજને આજ મળશે. આજે સોમવાર છે, આજે રાતનો ટાઈમ હોય આપણે વ્લોગનો, એટલે અત્યારે પૂરો થશે અને હું એડિટ કરીશ તો સાંજે મળશે. એટલે બાય બાય.